ગુજરાતમાં રફતારના રાક્ષસો બેફામ બન્યા હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। દિવસે ને દિવસે અકસ્માતની સંખ્યાઓમાં ધરખમ વધારો થઈ રહ્યો છે। નબીરાઓ રોલા પાડવા માટે પૂર ઝડપે ગાડીઓ ચલાવી રહ્યા છે અને આ રફતારથી ચાલતી ગાડીઓ રાહદારીઓ માટે જીવલેણ સાબિત થઈ છે। ત્યારે આજે આ જ મુદ્દે ગુજરાતની જનતાના મંતવ્યો જાણીશું। સૌપ્રથમ તો સુરતની જનતા પાસેથી જાણીએ કે બેફામ રફતારના રાક્ષસોને લઈને તેમના શું મંતવ્યો છે। આજનું યુવાધન બેફામ બની ગયું છે। સ્ટન્ટ કરવા પહેલા નબીરાઓ અન્યના જીવની ચિંતા કરતા નથી। બેફામ રીતે તેઓ ફૂલ સ્પીડે ગાડીઓ હંકારતા હોય છે અને લોકોના જીવ જોખમમાં મૂકતા હોય છે। ત્યારે આ સ્પીડ કેટલાનો ભોગ લેશે અને આ નબીરાઓના બેફામ બનવાના પાછળનું કારણ શું છે? ત્યારે કેટલાક યુવાધન હાલ આપણી સાથે છે, ત્યારે આપણે એ લોકોથી વાત કરીને જાણીએ કે એમનું શું કહેવું છે। સર, આપની પાસે સૌથી પહેલા આવવા માંગીશ, આજના જે નબીરાઓ છે અને એક વિડીયો આપણે વાયરલ થતા જોઈએ છે, તો આ નબીરાઓ બેફામ કેમ બની ગયા છે અને જો એ બેફામ છે તો એમની જે ફૂલ સ્પીડ છે એ લોકો માટે કેટલી ખતરાદાયક છે? સ્વાભાવિક રીતે એમની સ્પીડ લોકો માટે ખૂબ જ જોખમી છે, ઘણાના મોત પણ થાય છે, પરંતુ એનું મુખ્ય કારણ એ છે કે પોલીસનો ડર રહ્યો નથી। મા બાપને તો ઘણી વખત ખબર જ નહીં પડતી કે એનો દીકરો શું કરી રહ્યો છે। એ કારણે જો પોલીસનો ડર નહીં હોય તો પરિસ્થિતિ આ સર્જાશે। કોઈ પણ સ્ટન્ટ કરતા પહેલાં અથવા તો ઓવર સ્પીડમાં જતા પહેલાં તમારે એ પોલીસનો ડર હોવો જરૂરી છે કે જે ભાઈ એ ત્યાંથી અટકે, પરંતુ પોલીસનો કોઈ ડર રહેતો નથી। અથવા તો બીજી વાત એ પણ છે કે એમના મા બાપો પાસે પૈસા અને પાવર બેવ હશે કે જેથી પોલીસ કેસ થાય તો એને બચાવી લેવામાં આવશે। આ બંને કારણોને કારણે સ્વાભાવિક રીતે આ નબીરાઓ એકદમ બેફામ થઈ ગયા છે અને તેનું કારણ સામાન્ય નિર્દોષ લોકો ભોગ બને છે। અને ભોગ બનવાને કારણે તમને જ્યાં સુધી ઈજા થાય તો સમજ્યા, પણ ઘણીવાર જાન પણ ગુમાવવો પડે અને કેટલાય પરિવાર એવા હોય છે કે જેનો મુખ્ય મોભ તૂટી પડતો હોય। હમણાં જે સુરતમાં ઘટના બની એમાં તમને ખબર છે કે એક જ પરિવારના બે ભાઈઓ મોટી ઉંમરના એક્સપાયર થઈ ગયા અને તેને કારણે હવે એના પરિવારની શું હાલત થશે એ તો એ પરિવારને જ ખબર પડશે। સાચી વાત છે, સ્ટન્ટ કરતા લોકો તો સ્ટન્ટ કરી જાય છે, પરંતુ એના કારણે ભોગ અન્ય લોકો બને છે। શું માનવું? જી હા, આજકાલ વધારેમાં વધારે આ કેસીસ બનતા રહે છે। પ્લસ એમાં વસ્તુ એ છે કે આજના યુથ્સને એવું લાગે છે કે એ લોકો બહુ કૂલ છે, અગર એ લોકો સ્પીડમાં ડ્રાઈવ કરશે કે એ લોકો સ્ટન્ટ્સ પરફોર્મ કરશે, લોકો એ લોકોને જોશે, એ લોકો અટેન્શન ગ્રેબ કરશે, પણ ના, એવું નથી। એ લોકોના લીધે બહુ બધા લોકો ઇન્જોર્ડ થાય છે એન્ડ ફોર દેટ પોલીસે કોઈ વધારે સ્ટ્રિક્ટ એક્શન્સ લેવા જોઈએ, ઓરલ્સ રૂલ્સ બનાવવા જોઈએ। જે રીતના અત્યારના બી કીધું છે કે હેલ્મેટ કમ્પલસરી છે, પણ કેટલાય એવા લોકો છે હજુ બી જે લોકો હેલ્મેટ નથી પહેરતા એન્ડ મોસ્ટલી ધ યુથ્સ, એ લોકોને સાંભળવું જ નથી હોતું કોઈનું બી। એ લોકો કહેશે કે ઓ વી આર જસ્ટ અ ફોન કોલ અવે। તમે શું બધી વસ્તુ ફોન કોલ કરીને બધું પતાવી શકો છો? સ્ટન્ટ કરતા લોકો વિશે શું માનવું છે તમારું, જેઓ બેફામ બની ગયા છે, જે નબીરાઓ, ખાસ કરીને વિદ્યાર્થીઓ કહો, યુવાધન કહો? આ સોશિયલ મીડિયાના જમાનામાં લોકોને વાયરલ થવું છે, વધારેથી વધારે ફોલોઅર્સ લાવવા છે, એટલે આવું બધું યુનિક કાં તો ઉલટું ચટ્ટું કરી ને વધારેથી વધારે લોકો ફોલો કરે, એટલા માટે આવું બધા સ્ટન્ટ કરે છે। મારે ખ્યાલથી પોલીસે સ્ટ્રિક્ટ એક્શન લેવા જોઈએ કે આ બંધ થઈ જાય ને પેરેન્ટ્સે પણ ધ્યાન આપવું જોઈએ કે એ લોકોના બચ્ચાઓ શું કરે છે, ખાસ કરીને છોકરાઓ, કારણ કે એ લોકો પર એટલી રિસ્ટ્રિક્શન નથી મૂકતા જેટલી છોકરીઓ પર મૂકે છે। વાત સાચી છે, જેટલી છોકરીઓ પર હોય છે એટલી છોકરા પર નથી હોતી, પરંતુ એ છોકરાઓ જ્યારે કોઈનો જીવ જોખમમાં મૂકતા હોય ત્યારે એના પાછળનો જવાબદાર કોણ? વાલી। वैसे जैसे सनाया ने कहा कि ये सारी मतलब लड़कों पे ज़्यादा ध्यान देना चाहिए, लड़कों पे ज़्यादा ध्यान देना चाहिए, लेकिन इसमें पेरेंट्स की भी कहीं ना कहीं थोड़ी गलती होती है कि वो अपने लड़कियों पे तो ज़्यादा ध्यान, मतलब लड़कियों पे तो ज़्यादा रेस्ट्रिक्शंस रखते हैं लेकिन लड़कों पे बहुत कम रेस्ट्रिक्शंस रखते हैं, जिसकी वजह से उनको बहुत ज़्यादा मतलब कि ऐसा लगता है कि हम कुछ भी कर सकते हैं और फिर हमें तो कोई रोकने वाला है नहीं। इसलिए मुझे ऐसा लगता है कि पेरेंट्स को जो है वो लड़कों पे भी ज़्यादा ध्यान देना चाहिए और उनको बताना चाहिए कि ऐसे नहीं करना चाहिए, क्योंकि उनके छोटी सी गलती की वजह से किसी की जान जा सकती है, किसी के एक्सीडेंट्स हो सकते हैं, और जो लोग अपनी जान खोते हैं उनके पेरेंट्स भी होते हैं, उनकी भी फैमिली होती है, उन पे क्या बीतती है कि देखा जाए तो उनके भी जो पेरेंट्स होते हैं उन पे भी उनको भी बताना चाहिए कि ऐसा नहीं करना चाहिए। એટલે ક્યાંક ને ક્યાંક જે છે ડિસિપ્લિનની વાત તો છે, પણ આજના નબીરાઓ તમને લાગે છે જેટલા આ રીલ્સ બનાવવામાં ગેલા બની જતા હોય છે, સ્ટન્ટ કરવામાં ગેલા બની જતા હોય છે, બેફામ થઈ જતા હોય છે, તેઓ વિશે શું કહેવું? जिस तरीके से सोशल मीडिया पे जो काम चल रहे हैं वो कहीं ना कहीं गलत चल रहे हैं, क्योंकि इनको सिर्फ ये है कि आज का ज़माना वो आ गया है कि जहाँ पे सिर्फ जो कहते हैं ना कि हमें सिर्फ वायरल होना है, चाहे वो पॉजिटिव चीज़ों में हो या नेगेटिव, और ज़्यादा अब युवा नेगेटिव चीज़ों पे आ गया। चाहे हम गलत भी हो लेकिन हमें उस पर वायरल हो रहा है।
हमें इंस्टाग्राम सोशल मीडिया वायरल होना है, उसके लिए कुछ भी करने को लोग तैयार है, चाहे वो बाइक स्टैंड पे हो, चाहे कूदने की बात हो बिल्डिंग से। तो वो चीज़ें कहीं ना कहीं आने वाले समय में हमें बहुत इफेक्ट करने वाली है, पूरे देश को बहुत इफेक्ट करने वाली है। जो हमारे देश का भविष्य है वो पूरा का पूरा इस पे आ चुका है कि अब हमें वायरल होना है सोशल मीडिया पे। फुल स्पीड में ये जो गाड़ी चलाते हैं, ये गाड़ी चलाने की वजह से उनकी तो जान जोखिम में जाती है, लेकिन अन्य लोगों को भी नुकसान होता है ना। बिल्कुल होता है, जो नुकसान जो जिसकी कोई गलती नहीं होती, जो सिर्फ युवा नहीं, कि कभी कभी क्या होता है कि कभी किसी को वो जल्दी काम आ गया हो और वो भी स्पीड में चला दे, तो वो वाली चीज़ है। अगर आप इसलिए गवर्नमेंट ने, सरकार ने ये डिसीजन लिया है, फैसला लिया है कि जो अगर हेलमेट वो पहनेंगे तो कहीं ना कहीं वो सुरक्षित रहेंगे। अगर एक्सीडेंट हो भी जाता है तो इतना नुकसान नहीं पहुंचेगा जहां बिना हेलमेट के जब आपका एक्सीडेंट होता है उतना नुकसान पहुंचता है। क्योंकि कहीं ना कहीं जब देखा जाता है कि जब बिना हेलमेट के लोग सड़कों पे जाते हैं, फुल स्पीड पे जाते हैं, तो उधर होता क्या है कि ऑन द स्पॉट उनकी डेथ हो जाती है। क्यों? क्योंकि उन्होंने हेलमेट नहीं पहना होता, सर पे चोट लगती है, बेन हेमरेज हो जाता है। स्टंट के बारे में क्या कहना है? स्टंट कहीं ना कहीं गलत है और कहीं ना कहीं हमें इस पर सरकार को कार्रवाई करनी होगी। स्टंट के मामले में सरकार को कानून बनाने होंगे, ऐसे सख्त कानून बनाने होंगे जहां सरकार अपने मतलब ये डरे, क्योंकि कानून नहीं है। जब कानून आएगा, फंड लगेगा, सजा मिलेगी, तो ये डरेंगे, तब ये अपने आप बंद हो जाएंगे। पर ज्यादातर केसों में विद्यार्थी समझ के, बच्चा समझ के छोड़ दिया जाता है, वार्निंग दे दी जाती है, लेकिन उस केस में भी वो दोबारा ऐसी, या उनको देखकर दोबारा जो दूसरे लड़के होते हैं ना, वो भी ये स्टंट करते हैं। क्या मानना है? हम सिर्फ पुलिस और सरकार पे ही वो डिपेंड नहीं रह सकते, पेरेंट्स का भी कहीं ना कहीं गलती है। 14 साल 15 साल के बच्चे कार बाइक से स्टंट करते हैं और स्टंट करके एक्सीडेंट करके फिर छूट जाते हैं रिश्वत देके, या उनके पापा बहुत ज्यादा अमीर होते हैं तो वो छूट जाते हैं। तो कितना ब्याज भी है, चलता है ऐसा? नहीं चलना चाहिए, बिल्कुल नहीं चलना चाहिए। और पुलिस भी रिश्वत लेके छोड़ देती है, ये भी बहुत बड़ी बात है। तो अपने आगे वाले का भी ध्यान रखे, अपना भी ध्यान रखे और हर समय याद रखे घर पे कोई इंतजार कर रहा है आपका। વાત સાચી છે। આપ શું માનો છો, જે રીતે લોકો બેફામ બની ગયા છે, જે નબીરાઓ છે, જે સ્ટન્ટ કરી રહ્યા છે, લોકોના જીવ જોખમમાં મૂકી રહ્યા છે, શું માનો? मेरे हिसाब से आजकल के युवाओं में कंपैशन और संवेदनशीलता खत्म हो चुकी है। वो सिर्फ अपने बारे में सोच रहे हैं, अपने आसपास अगर वो रोड पर फॉर एग्जांपल गाड़ी चला रहे, दे आर नॉट थिंकिंग अबाउट अदर पीपल। वो लोग दूसरे लोगों के बारे में सोच ही नहीं रहे। वो सिर्फ इंडिविजुअलिटी के, मैं कितना कूल दिख रहा हूँ, मेरे दोस्त क्या सोचेंगे मेरे बारे में, वो सामाजिक तौर पे सोच ही नहीं रहे। और ये सबसे बड़ा कारण है कि युवा सिर्फ अपने बारे में सोच रहे हैं और सामाजिक जो दृष्टिकोण है उनके पास वो खत्म हो चुका है। उनको सिर्फ लाइक्स चाहिए, वायरल होना है। कोई लोग तो वीडियो भी नहीं बनाते, उनको वीडियो पे रहना भी नहीं है, बट फिर भी उनके दोस्तों के सामने, उनका जो फ्रेंड सर्कल है उसके सामने उनको कूल दिखना है। और ये जो जेनजी लोगों की कूल बनने की जो आदत अपने अंदर उन्होंने टेव ले ली है, वही सबसे बड़ा कारण है। और इस पे मैं दोषी सबसे पहले प्रशासन को ठहराना चाहूंगी, क्योंकि अंदर डर ही खत्म हो गया है। और सेकंड चीज बट ये है कि डर जो है वो घर से शुरू होता है। बच्चों में पेरेंट्स का डर नहीं है। पेरेंट्स का डर इन द सेंस अच्छा डर होना चाहिए कि मतलब मम्मी पापा हमें डांटेंगे, या मम्मी पापा एटलीस्ट पेरेंट्स को ये होना चाहिए कि आप उनके अंदर सही गलत की एक सीख दीजिए, ताकि उनके दिमाग में ये थॉट क्लियर रहे कि ये सही चीज है, ये गलत चीज है, ये करूंगा तो लोगों को क्या नुकसान होगा, मुझे क्या नुकसान होगा। फिर सेकंड लेवल प्रशासन का आता है कि आप जितने स्ट्रिक्ट कानून बनाएंगे, जितने स्ट्रिक्ट लॉज बनाएंगे, उस बेसिस पे होता है। इसलिए मैं तो युवाओं को यही अपील करना चाहूंगी कि पहले अपने बारे में सोचे कि मैं ऐसे गाड़ी चलाऊंगा तो मुझे क्या होगा। उसी के साथ साथ रोड पे जितने भी चालक चला रहे हैं उनकी फैमिली तो इंतजार कर रही है, आपकी फैमिली भी इंतजार कर रही है, तो अपना भी सोचे और दूसरों का भी सोचे। स्टंट करने वालों के बारे में आपका क्या मानना है? ये स्टंट करना कूल होता है क्या? बिल्कुल कूल नहीं होता। आप मतलब क्या लगता है आपको, ये जोखमी है? हाँ ऑफ कोर्स, मतलब इन लोग कूल बताने के लिए अपने आप को। आप क्या मानते हो, ये जो स्टंट करने वाले हैं, ओवर स्पीड चलाने वाले हैं, ये ओवर स्पीड की वजह से कितना नुकसान होता होगा? આજકાલના લોકો એમ જ સમજે છે કે અમે સ્ટન્ટ કરશું એટલે કુલ બની જશું, ફોલોવર્સ માટે જ અત્યારે જે ચાલે છે ને આ મેઇન તો પોલીસ એ લોકોનું જ હોય છે કે પૈસા દ્યો ને કામ પતાવી દ્યો। પેરેન્ટ્સનો પણ વાક હોય છે, એ લોકો પૂછતા નથી છોકરાઓને કે તમે ક્યાં જાઓ છો ક્યાં નહીં। એટલે પોલીસને પણ ધ્યાન રાખવું જોઈએ, પેરેન્ટ્સને પણ ધ્યાન રાખવું જોઈએ, અને ખુદ જે સ્ટન્ટ કરે છે એ લોકોનું બી હોવું જોઈએ છે।
એટલે વાત તો સાચી છે, જે રીતના સ્ટન્ટ કરતા લોકો અચકાતા નથી, તેમના દિલમાં ડર નથી, કૂલ બનવા માટે, સોશિયલ મીડિયામાં ફેમસ થવા માટે બેફામ રીતે વાહન હંકારીને લોકોના જીવ જોખમમાં મૂકતા હોય છે, એવા લોકોનો સખત વિરોધ દરેક જગ્યાએ થઈ રહ્યો છે. પોલીસ પ્રશાસન સાથે વાલીઓએ પણ ક્યાંક ને ક્યાંક આ મામલે જાગૃત થવાની જરૂર છે. કેમેરામેન શોએબ શેખની સાથે રાબિયા સાલેહ, મંતવ્ય ન્યૂઝ, સુરત. દર્શક મિત્રો, કાર્યક્રમમાં આગળ હવે આ જ મુદ્દે ભાવનગરની જનતા પાસેથી જાણીએ કે બેફામ રફતારના રાક્ષસોને લઈને તેમના શું મંતવ્યો છે. દિવસે ને દિવસે અકસ્માતના બનાવો સતત વધતા જાય છે. મોટાભાગના અકસ્માતની અંદર જે એનાલિસિસ સામે આવ્યા છે, જેમાં નબીરાઓ છે તેના કહી શકાય કે તેના દ્વારા થતા અકસ્માતો વધી રહ્યા છે. પરંતુ આ નબીરાઓ અકસ્માત જે સર્જે છે તેના કારણો શું છે, ત્યાં આગળ તંત્રની ભૂલ છે, સરકારને ક્યાં ફેરબદલો કરવો જોઈએ, આના માટે લોકોનું શું કહેવું છે તે જાણવું જરૂરી છે. પરંતુ આપણે ભાવનગરના એવા પ્રતિષ્ઠિત લોકો જેને પોતાના સમયગાળામાં અનેક એવા ઉતાર ચઢાવ જોયા છે, એમના મંતવ્ય રહેશું ખાસ કરીને આ બધી ઘટનાઓને રોકવા. શું કહેશો, જે રીતના અકસ્માતના બનાવો વધી રહ્યા છે, નબીરાઓ ખાસ કરીને જેને લાયસન્સ ઇસ્યુ થવાની પોસિબલ જ નથી, આ લોકોના પણ આંકડાઓ વધી રહ્યા છે, તમારું શું કહેવું છે? એના માટે સુપરવિઝન માટે પોલીસને પોઈન્ટ ઉપર ઉભા રાખવા પડે તો જ કંટ્રોલ થાય. બાકી તો નબીરાઓ એની મેં આંકવાના જ છે બધા, એને કોઈ કંટ્રોલ કરી શકતા નથી કોઈ વ્યક્તિ, પોલીસ સિવાય કોઈ ન કરી શકે. જે જો કે પોલીસના પોઈન્ટ છે તે વધારવા જોઈએ, એટલે કે પોલીસની કંઈ ને કંઈ કામગીરી વધારવી જોઈએ, તમારું શું કહેવું છે? પોલીસે જરા કડકાઈથી એક્શન લેવા પડે. ત્યાં પોલીસની ડ્યુટી, અહીંયા પોલીસ સતત હાજર રહે તો જ કામ નથી. બાકી પોલીસની ડ્યુટી ક્યાં, પોલીસ બીજી આટા મારતા હોય તો એનો મતલબ કોઈ મતલબ જ નથી રહેતો. એટલે પોલીસ હાજર રહે તો કંઈક એક્શન લેવાય, આવના વાહનવાળાને તકલીફ પડે, પોલીસ ઊભો થાય, એ રીતે ખાસ પહેલા વ્યવસ્થા કરો તો કંઈક ફાયદો થાય. જે ચોક્કસ કાયદોની વ્યવસ્થા છે તે જાળવી રાખવો જરૂરી છે. તમારા સમયગાળામાં જે અકસ્માતના બનાવ નહોતા બનતા, હાલ વધી રહ્યા છે, ડિફરન્સ શું છે, કારણ શું છે અકસ્માત બનાવ વધવા? પહેલા નવખરમાં વાહનો બહુ ઓછા હતા પ્રમાણમાં, અને અત્યારે એ પ્રમાણ એટલું વધી ગયું છે વાહનો કે પબ્લિક કરતા વાહનો વધી ગયા છે. એ ઘરમાં 4 જણા હોય તો 8 વાહનો હોય છે. એને હિસાબે થઈને અકસ્માતમાં ખાસ કરીને જે છોકરાઓ છે, છોકરાઓને મા બાપે થોડોક સમજાવવાની જરૂર છે કે જેથી કરીને એ થોડોક કંટ્રોલ એનાથી રહે. પોલીસને એ તો એનાથી કંટ્રોલ રહે જ છે, પણ બધાએ મા બાપે ઉપરાંત પોતે ને અંતઃકરણથી એને સમજવું જોઈએ કે આ રીતે હું ગાડી ચલાવું તો મારું જ નુકસાન થશે અને પબ્લિકનું નુકસાન થશે, બંને નુકસાન થાય છે. એટલે પોતે સૌએ સમજીને આ રીતે પેલું ચલાવવું જોઈએ વાહન, જેથી પબ્લિકને કોઈ નુકસાન ન થાય. જી ચોક્કસ, જે મા બાપ છે તેમને પણ પોતાના બાળકોને સમજાવવા જરૂરી છે. તમારું શું કહેવું છે, કઈ જગ્યાએ કેવી ફેરબદલો કરવો જરૂરી છે કે અકસ્માત છે તે રોકે છે? સાહેબ, સરકાર ગમે એટલા કાયદા કરે, ગમે એટલી સવલત કરે, પણ જ્યાં સુધી પબ્લિક પોતાની ફરજ ન સમજે ત્યાં સુધી કોઈ બી વસ્તુ નકામી છે. લોકોએ બી સહકાર આપવો એ પોતાની ફરજ છે. જે ચોક્કસ લોકોએ સહકાર આપવો ફરજ છે. શું કહેશો, કારણ શું છે નબીરાઓની દ્વારા અકસ્માતની ઘટના વધી રહી છે? નબીરાઓ પોતે પહેલા તો સમજવું જોઈએ કે એક તો બેંકો એને છૂટથી લોનો આપે ત્યારે જ તેને એના મા બાપે એને સમજાવવું જોઈએ કે લોન તો જ આ સ્વીકાર હશે કે જો તમે ધીરેથી ગાડીઓ ચલાવો. પછી એમાં જે ડિફરન્ટ ટાઈપ ઓફ હોર્ન લગાડવામાં આવે છે એને લીધે લોકોને બીક લાગી જાય એવા હોર્ન વગાડે છે. એટલે એનું કંઈક કરવું જોઈએ. મારો જ્યાં રોડ વગેરે થતો હોય ત્યાં ટ્રાફિક પોલીસો ઉભા રહેવું જોઈએ, જેને લીધે અકસ્માતનો ભય ઓછો થાય, આવું અમે માનીએ છીએ. જે ચોક્કસ અનેક જગ્યાએ જે રસ્તા નિર્માણ થતા હોય છે ત્યાં આગળ ટ્રાફિક પોલીસ હોવા જરૂરી છે, કારણ કે સિંગલ પટ્ટીમાં અકસ્માત વધી રહ્યા છે. તમારું શું કહેવું છે? ભાવનગરની આખી રત્ના સર્કલ ને 4 રસ્તાઓની ખૂબ છે, તો અત્યારે જે રીતે ટ્રાફિક વધી રહ્યો છે વાહનો દ્વારા, એ રીતે એનું આખું રીસર્વે થવો જોઈએ કે ક્યાં ક્યાં ટ્રાફિક સિગ્નલની જરૂર છે. મોટા શહેરની હિસાબે જે ટ્રાફિક છે એના પ્રમાણમાં ટ્રાફિક સિગ્નલ બહુ ઓછા છે ભાવનગરમાં. તમે રાજકોટ અમદાવાદની કમ્પેરિઝન કરો તો ખ્યાલ આવશે કે ભાવનગરમાં હાર્ડલી 8 થી 10 ટ્રાફિક સિગ્નલો ચાલે છે, હોવા જોઈએ વધારે.
એનો એક આખો રીસર્વે થવો જોઈએ. બીજું કે જ્યાં જ્યાં કન્સ્ટ્રક્શન સાઇટ ચાલુ હોય છે ત્યાં ત્યાં ડમ્પરિયા અને ટ્રેક્ટરોનો બેફામ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. તો ત્યાં કોઈક પ્રતિબંધની જરૂર છે કે હેવી વાહનો અમુક એરિયામાં ન આવવા જોઈએ. વાહનોની સ્પીડ લિમિટ પણ હોવી જોઈએ. મોટા મોટા શહેરોમાં તમે જોશો તો સ્પીડ લિમિટ હોય છે. તમે હાઈવે ઉપર જઈને 120 ચલાવો, પણ સિટીમાં આવો એટલે 25-30 જ થઈ જવી જોઈએ. એ ડિસિપ્લિન ભાવનગરમાં નથી, નબીરાઓમાં નથી રહી. ખાસ કરીને જુવાન લોહી છે, નવી કાર છે એટલે બાઇક હોય કે કાર હોય એ બધા 80 હોય સિટીમાં ચલાવે છે. એના પર પ્રતિબંધ આવવો જોઈએ કોઈને કોઈ રીતે. જી ચોક્કસ, નબીરાઓ જે ઓન સ્પીડ ગાડીઓ ચલાવે છે એમને રોકવા માટે પ્રતિબંધ જરૂરી છે. તમારું શું કહેવું છે? મારું કેવું એમ છે, નબીરાઓ જે સ્કૂટરો ફેરવે છે, ઓવર સ્પીડમાં ફેરવે છે ને ઓવરટેક કરે છે અને રોંગ સાઈડમાં જાજા વૈયા જાય છે. અને ગાડીને ઉંમરલાયક કોઈ ગાડીઓ ફેરવતા હોય એને બીવરાવીને એકદમ આગળથી પસાર થઈ અને પેલું કરે છે. એટલે એને સ્પીડ ઘટાડવી જોઈએ કે ઓવરટેક કરે છે એને કંટ્રોલ કરવો જોઈએ. જી ચોક્કસ, જે રીતના ભાવનગરના સિનિયર સિટીઝનો અનેક છે જેમને પોતાના મંતવ્ય રજૂ કર્યા, કારણ કે નબીરાઓ દ્વારા અકસ્માતના બનાવો વધી રહ્યા છે. ક્યાંક ને ક્યાંક મા બાપની પણ ભૂલ છે, પોતાના બાળકને વાહન છે તે આપી રહી છે. ઓટોમોબાઈલ કંપની જે રીતના સ્પીડવાળું વાહન, સ્પોર્ટ બાઇક જેવા વાહનો નિર્માણ કરી રહી છે, પરંતુ આ સિટીની અંદર કંટ્રોલની અંદર ચાલે એ માટે તંત્રએ સિટીની અંદર કહેવાય કે સ્પીડ લિમિટ રાખવી જોઈએ. તેમજ ભાવનગર જેવા સિટીની અંદર જે સિગ્નલ છે તે સિગ્નલ વધારવાની જરૂર છે. આવા અનેક જે કહી શકાય કે મંતવ્ય છે તે ભાવનગરના લોકોએ રજૂ કર્યા છે. પરંતુ સરકાર હવે આ જે નબીરાઓના અકસ્માતના બનાવ છે તેને લઈને નવા કાયદા, નવા નિયમ અને કેવી રીતના પાલન કરશે તે જોવાનું. કેમેરામેન હિરેન માંડલિયા સાથે હિરેન ચૌહાણ, મંતવ્ય ન્યૂઝ, ભાવનગર. દર્શક મિત્રો, મારો અવાજમાં હાલ આટલું જ. કાલે ફરી મળીશું નવા એક રસપ્રદ મુદ્દા સાથે. ત્યાં સુધી પળે પળની અપડેટ મેળવો માત્ર મંતવ્ય ન્યૂઝ પર. નમસ્કાર.